વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં ટ્રક પલટતા આગની ઘટના સામે આવી હતી અને આ આગમાં એકનું મોત નીપજ્યું છે. પંથલી રોડ પર સવારે ટ્રક પલટ્યો હતો. ટ્રક પલટી જતા આગ લાગી હતી અને તેમાં ચાલકનું મોત નીપજ્યું. કોલસા ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. રાજસ્થાન પાસિંગની ટ્રકમાં આગની ઘટના સામે આવે છે. ટ્રક પલટી મારતા જે કોલસા ભરેલી ટ્રક હતી તેમાં આગ ભભૂકી ઉઠી હતી. પંથલી રોડ પરની આ ઘટના છે કે જ્યાં સવારે ટ્રક પલટી મારી હતી અને જે ચાલક હતો, ટ્રક ચાલક હતો, ડ્રાઈવર હતો, તેનું મોત નીપજ્યું. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નેક્સ્ટ સ્ટોપ દરિયાઈ સીમામાંથી નશાના કારોબારનો પર્દાફાશ. અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો. ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન. પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો. 3300 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોને સુરક્ષા એજન્સીએ ઝડપી લીધા. એનસીબી, એટીએસ, નેવી અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરી. ગત રાત્રિથી પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી હાથ ધરાઈ, જેમાં 3300 કિલો ડ્રગ્સનો જથ્થો હોવાનું સામે આવ્યું. કુલ અલગ અલગ 3 પ્રકારનું ડ્રગ્સ આવ્યું છે, જેમાં ચરસનો જથ્થો મોટી માત્રામાં છે. આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી પર લાવી સઘન પૂછપરછ શરૂ કરાઈ, જેને લઈ એસઓજી ઓફિસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કરોડોના ડ્રગ્સ મામલે એનસીબીએ કહ્યું કે આ એક યુનિક ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેમાં પહેલીવાર નેવી, એનસીબી, ગુજરાત એટીએસની સંયુક્ત કાર્યવાહી રહી. સમગ્ર ઓપરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું. તો કરોડોના ડ્રગ્સ મામલે પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. ડ્રગ્સનો જથ્થો ઈરાનના ચાબહાર પોર્ટથી આવ્યાની સંભાવના છે. ડ્રગ્સ સાથે 5 વિદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે, જેઓની પાસેથી 4 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 1200 થી 1300 કરોડ હોવાની શક્યતા. ગુજરાતના ખેડૂતો પર મોટું સંકટ. ધૂળેટી પહેલા ઉડી શકે છે ખેડૂતોના ચહેરાનો રંગ. માર્ચની શરૂઆતમાં જ માવઠું ત્રાટકશે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સંકટના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં આવી રહેલા પલટાને લઈ હવામાન વિભાગે 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है फर्स्ट मार्च को नॉर्दर्न पार्ट ऑफ इंडिया को, तो उसके कारण ही डे 3 और डे 4 में हल्की रेन होगी आइसोलेटेड प्लेसेस में. 1 માર્ચે જે વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે તેના પર નજર કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 2 માર્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. વલસાડ, નવસારી, ગીર સોમનાથ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. જો વરસાદ પડશે તો રાજ્યના ખેડૂતોના ઊભા પાક પર મોટું સંકટ આવી શકે છે. સંગીત ખુરશીની જેમ બદલાઈ રહેલા વાતાવરણે ઝાલાવાડ પંથકના ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોએ વાવેલા જીરું, વરિયાળી અને ચણા સહિતના પાક પર મોટો ખતરો આવી પડ્યો. અગમચેતીના ભાગરૂપે કેટલાક ખેડૂતો જીરુનો પાક ખેતરમાં ઉઠાવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું, વરિયાળી સહિત કુલ 2,51,000 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં સૌથી વધુ વાવેતર જીરુનું કરાયું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જીરુનું વાવેતર ડબલ નોંધાયું, પરંતુ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના માથે ચિંતાની લકીરો દેખાવા લાગી. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અચાનક વાતાવરણમાં ફેરફાર થતા વહેલી સવારે વાદળછાયું વાતાવરણ રહે છે, જ્યારે બપોર બાદ તડકો પડી રહ્યો છે. વાતાવરણમાં ફેરફારને લઈને જીરું, વરિયાળી તેમજ ચણા સહિતના પાકને અસર થવાની શક્યતાઓ છે. અધૂરામાં પૂરું કમોસમી વરસાદની આશંકાને લઈને જીરુના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે. જીરુનો પાક હજી તૈયાર થવામાં થોડા સમયની વાર હોવા છતાં વાતાવરણના ડરને કારણે ખેડૂતો દ્વારા હાલ જીરુનો પાક ઉપાડી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી. જીરુનો પાક ઉપરાંત વરિયાળી, ચણા તેમજ ઘઉં સહિતના પાકમાં પણ ઓછું ઉત્પાદન થાય એવી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. લીંબડી અમદાવાદ હાઈવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતા તેલની નદીઓ વહેતી થઈ ગઈ. જે અંગેની જાણ થતાં લોકો ડોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા. લોકો હાઈવે પર ઢોળાયેલું તેલ ભરવા પડાપડી કરતા નજરે પડ્યા, જેનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે લીંબડી અમદાવાદ હાઈવે પર અવારનવાર પૂર ઝડપે દોડતા તેલના ટેન્કરો પલટી ખાઈ જવાના બનાવો બનતા હોય છે. આવી જ એક ઘટના આજે સુરેન્દ્રનગર નજીક જોવા મળી હતી, જેમાં હાઈવે પર તેલ ભરેલું ટેન્કર અકસ્માતે પલટી ખાઈ જતા તેલની નદીઓ વહેતી થઈ. જે અંગેની જાણ થતાં લોકો ડોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા. અકસ્માતની આ ઘટનામાં ચાલક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. કતારગામમાં થયેલી કરોડોની લૂંટ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. લૂંટ મામલે ફરિયાદીએ 1.4 કરોડની લૂંટ થયાની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ કારમાં સવાર 4 લોકોનું અપહરણ કર્યું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કરોડોની લૂંટ મામલે ફરિયાદી પણ શંકાના દાયરામાં છે. જોકે પોલીસ ફરિયાદમાં 1.4 કરોડની લૂંટનો ઉલ્લેખ થતા અનેક સવાલો ઊભા થયા છે. કતારગામમાં કરોડોની લૂંટ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ. આવકવેરા અધિકારીના નામે અપહરણ કરીને કરોડોની લૂંટ કરવામાં આવી. ફરિયાદી હીરાના વેપારીની ફરિયાદના આધારે સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર લૂંટારૂ 2 કર્મચારીઓને બંદૂક બતાવી વરિયાવ રોડ પર ઉતારી દીધા હતા. મોડી રાત્રે વેડ ડભોલી બ્રિજ પાસે બિનવારસી હાલતમાં કાર મળી આવી હતી. કતારગામ વિસ્તારમાં આવેલી સજાનન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 4 કર્મચારીઓ લોકરમાં મૂકેલા કરોડો રૂપિયા લેવા માટે ઇકો ગાડીમાં ગયા હોવાની વાત જાણવા મળી છે. જોકે રસ્તામાં એક વ્યક્તિ ઇન્કમટેક્સની ઓળખ આપી આ ગાડીમાં બેસી ગયા બાદ ગાડીમાં રહેલા 4 વ્યક્તિઓને અલગ અલગ જગ્યા પર ઉતારી ગાડી લઈને ફરાર થઈ ગયો. જે બાદ કર્મચારીઓ તાત્કાલિક સુરત કતારગામ પોલીસ મથકે પહોંચવાની જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી લૂંટની ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી પહેલા જ ચઢાણ કપરા બનતા જઈ રહ્યા છે. કોંગ્રેસમાં હવે ઉત્તર ગુજરાતમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો. જોઈતા પટેલ બનાસકાંઠા જિલ્લામાં મહત્વના આગેવાન ગણવામાં આવે છે. આ દરમિયાન જોઈતા પટેલે રાજીનામું ધરી દેતા કોંગ્રેસ માટે બનાસકાંઠામાં મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે જોઈતા પટેલ 3 વાર ધાનેરા સીટ પરથી ધારાસભ્ય બન્યા છે. તેઓ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. જોઈતા પટેલે પોતાના રાજીનામામાં જણાવ્યું હતું કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું, જે તાત્કાલિક મંજૂર કરવા વિનંતી છે. ગઈકાલે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાઠવાએ પણ કેસરિયા કર્યા હતા. તેમની સાથે નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામે પણ કેસરિયા કર્યા. લોકસભા ચૂંટણીને લઈને હવે સ્થાનિક વેલકમ બેક. વિધાનસભાના વર્ષ 2024-25ના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકાયો. વિકાસની વણથંભી વણઝારને આગળ ધપાવનારી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે વર્ષ 2024-25નું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં 3,32,465 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરવાની રાહ પર ગુજરાત સરકારે આ વર્ષનું બજેટ બહાર પાડ્યું છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના વિભાગ માટે કુલ 12,138 કરોડની જોગવાઈ. ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સફાઈ, પાણી, આવાસ જેવી પાયાની સુવિધાઓ આપવાની સાથે સાથે ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મહત્વાકાંક્ષી તાલુકા અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની મહિલાઓને તાલીમ અને નાણાકીય મદદ સાથે ક્ષમતાવર્ધન કરીને સશક્ત અને આત્મનિર્ભર બનાવી લખપતિ દીદી બનાવવા સરકાર કાર્યરત છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 12,138 કરોડની જોગવાઈ. મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા 1,309 કરોડની જોગવાઈ. પીએમ આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડ, શહેરી માટે 1,323 કરોડની જોગવાઈ. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22,163 કરોડની જોગવાઈ. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3,858 કરોડની જોગવાઈ. જળ સંપત્તિ પ્રભાગ માટે રૂપિયા 11,535 કરોડની જોગવાઈ. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ 2,421 કરોડની જોગવાઈ. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9,228 કરોડની જોગવાઈ. રાજ્યની જનતા આ વર્ષના બજેટને સર્વોપરી ગણાવી રહી છે. આ બજેટમાં રાજ્ય સરકારે કરેલી જોગવાઈઓ સમાજના દરેક પાયાને આવરી લેનારી છે.
ગાંધીધામને મહાનગરપાલિકા તરીકે ડિક્લેર કરવામાં આવ્યું છે, તો ઓબ્વિયસ છે કે મહાનગરપાલિકાના જે ધારાધોરણો છે, નિયમો છે, એની જે ગ્રાન્ટ્સ છે, એ બધાને આધારે ગાંધીધામ જે એક મોટું શહેર છે, અર્બનાઇઝડ શહેર છે, એને પણ ઘણો બધો લાભ થશે. અને કચ્છ તો આમે એક જેને કહેવાય કે ડેવલપિંગ ડિસ્ટ્રિક્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અને આફ્ટર ધ અર્થક્વેક કચ્છનું જે એક આખું રેવન્યુ જનરેશન્સ છે એ ખરેખર હાઇલાઇટેડ રહ્યું છે. રાજ્યના નાગરિકોને વિશ્વકક્ષાની ઉચ્ચ સગવડો પૂરી પાડી જીવન સ્તરમાં સુધારો કરી સમૃદ્ધ જીવન આપનારું બજેટ રજૂ કરવા બદલ રાજ્યના દરેક વર્ગના લોકો સરકારનો આભાર માની રહ્યા છે. બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે નર્મદાના પાણી બાબતમાં, એમાં પણ સરકાર દ્વારા સારામાં સારી વ્યવસ્થા કરી છે. અને લોકોને રોજગારી માટે મનરેગા યોજનામાં પણ ફંડ વધારામાં ફાળવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે બહુ સરસ મજાનું બજેટ કર્યું છે. એ બદલ હું એમને ખૂબ ખૂબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જિલ્લાના તાલુકા લેવલના તમામ R&B માર્ગ અને મકાનની જોગવાઈ તેમજ બંદરો અંગેની પણ તેમાં જોગવાઈ કરીને ખાસ કરીને તેમાં ખેડૂતો માટે નર્મદાના નીર માટેની ખાસ એવી જોગવાઈ કરવામાં આવી છે. આંતરમાળખાકીય સુવિધાઓ પરની જોગવાઈઓ પર નર્મદા જિલ્લાના લોકો સરકારનો આભાર માની રહ્યા છે. શહેર અને ગ્રામીણમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ બદલ લોકોને ઘરનું સપનું સાકાર થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના સરકારશ્રીની એક એવી સારી યોજના છે જેથી મારા જેવા ઘણા લાભાર્થીઓને જેમના કાચા મકાન હતા, વરસાદની અંદર પાણીમાં પલળી જતું હતું અને એનાથી ઘણું ઘરને નુકસાન થતું હતું, પ્રધાનમંત્રી આવાસ યોજના